તમે પણ બાઇક ચલાવતા હોય તો તમારી બાઇકની અંદર પેટ્રોલ પુરાવી લેજો, નકર ગુજરાતની અંદર પેટ્રોલ પંપ તો બંધ થઈ જ ગયા છે, સાથે સાથે પેટ્રોલ પણ બંધ થવાની પૂરી શક્યતા છે। અત્યારે જે પેટ્રોલ પંપ પર જે લોકોની લાઈનો તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે અત્યારે જે ગુજરાતની અંદર જે પેટ્રોલ પંપ બંધ થવા જઈ રહી છે કે શું એ હકીકત બધી જ ડિટેલ આપણે જાણવાના છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો, કેમ કે અત્યારે ગુજરાતની અંદર એવી અફવાઓ ફેલાયેલી છે મિત્રો કે એ હકીકત છે કે સાચી છે એ પણ તમને હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ। પહેલાં તો આપણે જાણી લઈએ કે જે ગઈકાલથી જ જે સોશિયલ મીડિયા પર એટલે કે સોશિયલ મીડિયા પર જે પેટ્રોલ પંપ પર લાઈનો આપણને જોવા મળી છે, લાઈનો એવી જોવા મળી છે કે ભાઈ કે પેટ્રોલ પંપ બંધ થઈ શકે છે અને પેટ્રોલ બંધ થઈ શકે છે, તો આપણે શું કરશું? એટલે આપણે બાઇકોમાં કે ગાડીઓમાં કે કોઈ અન્ય આપણે પેટ્રોલ પુરાઈ રહીએ એટલે કે આપણો લાંબો સમય સુધી ચાલી શકે છે। આ રીતના લોકો દ્વારા કરવામાં આવે છે અને એક બાજુ લોકો ઝઘડાઓ પણ કરી રહ્યા છે। ઝઘડાઓ કેમ કરી રહ્યા છે કે ભાઈ પેટ્રોલ પુરાવા માટે લોકો ઝઘડાઓ પણ કરી રહ્યા છે, પરંતુ એનું પાછળનું કારણ તમને સમજાવી દઉં મિત્રો કે શું ખરેખર પેટ્રોલ બંધ થવાનું છે, શું ખરેખર પેટ્રોલ બંધ થવાનું છે ગુજરાતની અંદર। અત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે જે રીતના જે ચાલી રહ્યું છે એના લીધે જે પેટ્રોલ જે ગુજરાતની અંદર અને ભારતની અંદર જે પેટ્રોલ ડીઝલ બંધ થવાની જે શક્યતા છે એ લોકો કહી રહ્યા છે, એવું નથી મિત્રો। અત્યારે તમને જણાવી દઉં કે જે ગુજરાતની અંદર જે અફવા ફેલાય છે માત્ર ને માત્ર મિત્રો અફવા છે કે નથી પેટ્રોલ બંધ થવાનું કે નથી ડીઝલ કે નથી કોઈ પેટ્રોલ પંપ બંધ થવાનું કે મિત્રો દ્વારા ફેલાવવામાં આવી એક અફવા હતી મિત્રો। તો આવી અફવાથી દૂર રહેવું, નથી પેટ્રોલ બંધ થવાનું કે નથી ડીઝલ, આ જે છે એ ચાલુ જ રહેવાનું છે। પોલીસ દ્વારા તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે ભાઈ આવી અફવાથી દૂર રહો કે નથી કોઈ પણ પ્રકારનું બંધ નથી થવાનું કે ચાલુ જ રહેવાનું છે, નથી કોઈ બંધ કે આવું કંઈક લેવામાં આવ્યું જ નથી નિર્ણય, એટલે આવાથી તમે દૂર રહેજો એવું પણ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ।